ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપલેટામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડીના રોગો, કપાસી, મસા, હાથ પગ, કમર, મણકા, નસ દબાવી તેમજ પેરાલિસિસની સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. માનવ સેવા ટ્રસ્ટ સતત 17 વર્ષથી આવી સામાજિક સેવાઓ કરી રહ્યું છે. દર મહિને આ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર તેમજ હાથ પગ, કમર, મણકાના દુખાવાના, નસ દબાવી જેવા વગેરે રોગોનું નિદાન અનુભવી ડોક્ટર દ્વારા કરી આપવામાં આવે છે. આ કેમ્પમાં 28 દર્દીઓને જરૂર પડશે તો ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી. ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો. સેવા એ આપણા દેશના સંસ્કાર છે. સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે, જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે, જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે, અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે. અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગૌશાળા સંચાલન હોય, ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય, આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે. આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું. જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું. શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે 17 વર્ષથી આ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમારા કેમ્પના દાતા તરીકે માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ અમારા સુરેશભાઈ આહુજાના સમરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલો હતો. અમારા આમંત્રણને માન આપીને ખાસ કરીને જે ધારાસભ્યશ્રીની ભલામણથી આદરણીય મનસુખભાઈ માંડવિયા અમારા કાર્યક્રમમાં ખાસ પધાર્યા હતા. તો આ તકે ખાસ અમે એમનો આભાર માનીએ છીએ. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોના ઓપરેશન, હાથ પગ, કમર, મણકાના દુખાવા તેમજ અનેકવિધ સેવા કાર્યોમાં અનેક ડોક્ટરો જે અમારે સેવામાં સહયોગ આપે છે એ ડોક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને જે ઓપરેશન માટે જતા દર્દીઓને આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ મળે છે. આજે આ કેમ્પમાં અંદાજિત 28થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવશે. એ સિવાય જે હાથ પગ, કમર અને મણકાના દુખાવાનું જે અત્યારે ઉપર કેમ્પ ચાલુ છે એમાં 125થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા છે અને એને સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી છે. એ સિવાય લેસરગઢ દ્વારા પણ સારવાર કરવામાં આવી છે, જેમાં ઘણા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. તો આ તકે ફરીને આદરણીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ મનસુખભાઈ માંડવીયાનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેઓએ આ અમારા કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢી અને અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા. એ બદલ હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.